આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવશે। દ્વારકાના સ્પોર્ટ્સમેન ચેતનભાઈ છેલ્લા 10 વર્ષથી નિયમિત યોગ કરી લોકોને કરાવે છે યોગ। જીવનમાં યોગનું ખૂબ જ મહત્વ છે। યોગના કારણે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવા અનેક રોગોને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના લોકો યોગ તરફ વળે તે માટે અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે। ત્યારે દ્વારકાના સ્પોર્ટ્સમેન ચેતનભાઈ છેલ્લા 10 વર્ષથી નિયમિત યોગ કરી લોકોને પણ યોગ કરાવી રહ્યા છે। ત્યારે ચેતનભાઈ વિંદાણી સાથે જેડેશ ટીવી સાથે ખાસ વાતચીત કરી। ચેતનભાઈ બાળપણથી જ યોગમાં રુચિ ધરાવતા હતા। તેઓ સમુદ્રમાં યોગ પણ કરી યોગનો સંદેશ ફેલાવી રહ્યા છે। તેઓ છેલ્લા 10 વર્ષથી નિયમિત 2 કલાક દરિયાકાંઠે યોગ કરે છે। તેની સાથે આજના અનેક યુવાનો પણ યોગ કરાવી રહ્યા છે।